તો પેલો માળ જ રાખો. બીજ જોઈએ એટલે બીજ જો જોઈએ, તમે જોઈએ જો, આપણે comment જોઈ કરીને કોનું કહેજો. હાલે છે આ જો કોનું હાલે છે ને તમે કોનું કહેજો. હાલે ની જોઈ હો. કયો માળ રખાય. કયો માળ રખાય નીચે ફટાફટ કોમેન્ટ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો ફાઇનલી આપણે આવી ગયા છીએ. જે ફ્લેટ રાખવાનું છે ને, નક્કી એવું કર્યું છે કે આપણે ફ્લેટ લઈએ, કારણ કે મેઇન વસ્તુ શું છે, અહીંયા 2 જ માળ છે. 2 માળ છે ખાલી. એક ફ્લોરમાં એક જ ફેમિલી, એક જ વ્યક્તિ એક જ ફેમિલી રહી શકે, અને બીજા ફ્લોરમાં જે બીજા કોઈ ખરીદે એ જ રહી શકે. એટલે 2 જ માળ છે. પાર્કિંગ છે અને સારી ફેસિલિટીવાળું છે, ટેનામેન્ટ જેવું જ લાગે આમ તો. એટલે નક્કી એવું કર્યું છે કે ભાઈ આપણે ફ્લેટ લઈએ. અને એકવાર તો તમે જોયો જ છે ને, હું આજે નક્કી કરવા આવ્યો છું. બિલ્ડર જોડે વાત તો થઈ ગઈ છે આપણી. બસ હવે એકવાર ફાઇનલ આપણે જોઈને સાંજે આપણે પૂછી બુરાઈ દેવાનું. આગળની પ્રોસેસ તો આપણને ખબર નથી, પણ બિલ્ડર કહે એમ બતાવતા જાય. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ છીએ. તમે સ્કીપ કરતા નહીં વિડીયો. આજના વિડીયોમાં તમને મજા આવશે. અને ફાઇનલી બંગલા 4 જોયા, પણ એના કરતાં આપણા બજેટમાં બેસી જાય છે. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે ફ્લેટ જ લેવો છે. તો ચાલો હવે આપણે જઈએ. સોસાયટી સારી છે. આવી રીતે સોસાયટી છે આખી. કોમન પ્લોટ છે આગળ, અને અહીંયા કામ ચાલુ લાગે જ છે. જો કામ ચાલુ જ છે ઓલરેડી. આજ કરવાનું છે. સીડીઓ લગાડે, સીડી ફિટિંગ ચાલુ છે. સીડી ફિટિંગ જો સીડીનું ફિટિંગ ચાલુ છે. અને આપણે હવે પહેલો માળ છે, આ પહેલો માળ, ફર્સ્ટ ફ્લોરમાં આવી ગયા છીએ. સીડીનું કામ ચાલુ છે. અને કાચો ફ્લેટ, હજી પાક્યો નથી. હા જો આપણે આ ફ્લેટ રાખેલો છે, હજી કામ બાકી છે. આ હોલ છે, અહીંયા કિચન આવશે. કિચનની બહાર જાય એટલે અહીંયા ચોકડી આવશે. આ મેઇન રોડ આવી ગયો ચોકડીની બહાર. કિચનમાં અહીંયા એક રૂમ આવશે, ટોયલેટ એવું છે રૂમની અંદર જ. અને આ રૂમ છે એવો કંઈક. અને અહીંયા પણ મેઇન રોડ ઉપર બારી પડશે, સેક્શન બારી. આ સેક્શન બારી પડશે અહીંયા. પાછા આપણે બહાર નીકળીએ તો આ હોલ, અહીંયા ટીવી યુનિટ આવશે. અને બાજુમાં અહીંયા બેઝિંગ આવશે, ગેંડીને એવું. એની બાજુમાં કોમન ટોયલેટ, બાથરૂમ છે. અહીંયા હોલમાં પાછું એક અહીંયા સેક્શન લાગશે. આપણે અહીંયા કંઈક બગીચા જેવું બનાવી નાખશું. અને મેઇન રોડ હવે હું બનાવું નહીં તો પછી બધું ડિસિઝન થાય. પણ અને હોલની બાજુમાં એક રૂમ છે, એમાં પણ અહીંયા એક સેક્શન બારી પડશે, અહીંયા બારી પડશે.
અને વિથ એટેચ ટોયલેટ બાથરૂમ છે. એટલે 2 માસ્ટર બેડરૂમ થયા અને એક અહીંયા રૂમ છે એની સામે જ એક્ઝેક્ટ. અહીંયા પણ બારી પડે છે. મેઇન રોડ છે, મસ્ત પવન આવે. સામે કોમન પ્લોટ છે. આ આવો કંઈક ફ્લેટ મસ્ત છે. 1250 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. તો તમને કેવો લાગ્યો ને એ નીચે કોમેન્ટ કરજો. આપણે આવું સિલેક્ટ કરેલું છે. 3 BHK, 3 બેડરૂમ, હોલ, કિચન અને POP સાથે જ એ લોકો આપણને કમ્પ્લીટ કરીને દેશે. કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર બધું કમ્પ્લીટ કરીને આપવાના છે. બધું થઈને કેટલામાં પડે તો તમને ખબર જ હોય કે આપણે પછી એમાં ઇન્ટિરિયર કરાવીએ, નાનું મોટું કે ડિઝાઇન ફેરફાર કરાવીએ, ફર્નિચર કરાવીએ, એ છેલ્લે આંકડો ખબર પડે. આમ આનો ખોખાનો ભાવ છે 32.5 લાખ રૂપિયા. હજી દસ્તાવેજ થશે, મીટર લાગશે, ગેસ લાઈન લાગશે, આવું બધું લાગશે. તો એના એક્સ્ટ્રા ખર્ચા, સોસાયટીના મેન્ટેનન્સના ખર્ચા, ડિપોઝિટ સોસાયટીની, આ બધું હજી ખર્ચો ખરો એમ. એટલે બીજો 2.5 લાખનો હજી આમાં દસ્તાવેજ સાથે ખર્ચો થશે, 2.5-3 લાખનો. એટલે 36 લાખનો તો આંકડો પહોંચી જ ગયો છે. હવે બીજા જોઈ આગળ કેટલા થાય છે. બીજી મેઇન વસ્તુ એ કે 2 જ માળ છે, સેપરેટ છે. જો આવી રીતે એક માળમાં એક જ હોલ, આ બાજુ કંઈ નથી, આ બાજુ એક ફેમિલી રહી શકે. એટલે આખો 2 માળનો ફ્લેટ છે અને ટેરેસ છે. ટેરેસ પણ આપણે જોઈ લઈએ. એટલે આ ટેરેસ છે ને, બેયની અડધી છે. એમાં બી અડધી છે. કારણ કે ઇન ફ્યુચર ભવિષ્યમાં સોલાર બોલાર મુકાવવું હોય તો તમે મુકાવી શકો. જો આ લોકોએ મુકાવેલું છે બાજુમાં, આવી રીતે સોલાર મુકાવી શકો. ને બહારથી વ્યૂ આમ જોવો તમે, આખી સોસાયટી છે. અને સોસાયટીમાં એન્ટર થતાં જ આપણું પેલું ફ્લેટ છે. મેઇન રોડ છે. સામે આ મોટી કંપની છે. અહીંયા સોલારની જ કંપની છે. આ બધી સામે કંપની છે સોલારની. અને આવો ટેરેસ છે. પર 2ના અલગ પાણીના ટાંકા પણ આવી જશે. 2 માળના અલગ પાણીના ટાંકા આવી જશે. તો મિત્રો કેવું લાગ્યું ને નીચે કોમેન્ટ કરજો હો તમે કે ફ્લેટ આપણે આ સિલેક્ટ કર્યો છે અને તમને કેવો લાગ્યો. હજી બનશે ધીમે ધીમે, એમ તમને વધારે મજા આવશે, વધારે ખ્યાલ આવશે કે ભાઈ કેવું છે. અને POPનું કામ તો બધે A to Z જગ્યાએ કરવાના. જો અહીંયા બી કરી જ નાખ્યું છે. ખાલી એ લોકોને વાયરિંગે થઈ ગયું, ખાલી લાઇટ જ કરવાની. જો મિત્રો પાછા આપણે નીચે આવી ગયા છીએ અને હવે ઘર તરફ જઈએ છીએ. અને આવું કંઈક સિલેક્શન આપણે કર્યું છે ભાઈ મકાનનું. કેવું લાગ્યું એ નીચે કોમેન્ટ કરજો. ને હવે ધારાને પણ એકવાર આ કાચું મટીરિયલ દેખાડી દઈ. કાચું મટીરિયલ કહેવાય, કાચું ઘર હજી પાકે છે, હું બનાવે છે. તો ફાઇનલ કરી નાખ્યું છે આપણે. જો મિત્રો આવી ગયા ઘરે હો ભાઈ, નક્કી કરીને. હું તો કરી નાખ્યું. હવે ખાલી ડિસિઝન એટલું લેવાનું છે કે પેલો માળ રાખવો કે બીજો માળ. બીજો, પેલો નહીં, બીજો રાખવો. જોઈ કોનું હાલે ને. કાટછાપ નહીં, આપણે જોઈ પેલો રાખવે. મિત્રો તમે મને સજેસ્ટ કરો, 2 જ માળ છે તો તમને આખું બિલ્ડિંગ દેખાડી દીધું. પેલો રાખવો કે બીજો રાખવો, હવે ઈ ડિસ્કસ હાલે છે. મારે બીજો રાખવો, હવા ઉજાસ વાળો. બીજામાં થોડુંક વધુ આવે, ગરમી ઓછી થાય. બીજામાં નો થાય. એવું ન હોય તો ઓલું કેમિકલ, ઓલું મને મટીરિયલ બધું
વાપરી દેવાના. આપણે કોઈ પેલો માળ જ રાખો છો. ઉપર અગાસીમાં લાદીને મારી દેવાના. તો પેલો માળ જ રાખો છો. બીજ જોઈએ એટલે બીજ જો જોઈએ. તમે જોઈએ જો, આપણે comment જોઈ કરીને કોનું કહેજો. હાલે છે આ જો કોનું હાલે છે ને તમે કોનું કહેજો. હાલે ને ઈ જોઈએ હો. કયો માળ રખાય. કયો માળ રખાય નીચે ફટાફટ કોમેન્ટ કરજો બરાબર. અને પૈસા તૈયાર રાખજો. હવે 5 લાખ દેવાના જ બાકીની લોન કરવાની છે છે. એટલે એ રીતે તૈયાર થઈ જાજો. ટોટલ 40 લાખનો ખર્ચો છે. કેટલો? 40 લાખનો. ઓહો. એ તો ખાલી ખોખાના તને 32 લાખ કીધા 33 લાખ. હું તો કહું બધુંય કરીને બધું બદલી નો આપે ખાલી ખોખું આપે છે દે. હું તો કહું બધુંય આપતા ને હશે. બધું નો આવે. બિલ્ડર કીધું તું કેતા હોય તારે આવું એ તો જમવા આવું કે તો. એટલે ખોખાના હજી અંદર કરાવશું એ તો અલગ ખર્ચો થાય. બરોબર છે. તો જો મિત્રો સારા દિવસે આપણે નક્કી કરી નાખ્યું છે અને તમારે પણ લેવો હોય તો એક માળ ખાલી જ છે. અમારા પાડોશી બનવું હોય તો કાવ્યાબેનના પાડોશી બનવું હોય તો કાકાઉબેન કાવ્યાબેનના ફ્રેન્ડ બનવું હોય તો એક માળ ખાલી છે. તો આવી જાઓ અમારા પાડોશી થઈ જાઓ. ને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગ આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી નાખો. હા અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.